6 વર્ષ પહેલાં જ એક ખાનગી ઓડિટ ફર્મે ટ્રસ્ટને એવું કીધું હતું કે આ બિલકુલ નોન પ્રોફેશનલ રીતે કામ થઈ રહ્યું છે અને મોટી ચોરી થવાની શક્યતા છે. અયોધ્યા રામ મંદિરમાં કરોડો રૂપિયાની અને સોના ચાંદીના દાગીનાની ચોરીનો મુદ્દો હવે દેશભરમાં મોટો ચર્ચાનો વિષય બની ગયો છે. એવા સમયે એક ચોંકાવનારી વાત એ સામે આવી કે 6 વર્ષ પહેલાં જ એક ખાનગી ઓડિટ ફર્મે ટ્રસ્ટને એવું કીધું હતું કે આ બિલકુલ નોન પ્રોફેશનલ રીતે કામ થઈ રહ્યું છે અને મોટી ચોરી થવાની શક્યતા છે. પરંતુ ટ્રસ્ટે એ વખતે કોઈ ધ્યાન આપ્યું નહીં અને આ ખાનગી ટ્રસ્ટનો જે રિપોર્ટ છે એ અભરાઈએ ચડાવી દીધો. જો એ વખતે ધ્યાન આપી દેવામાં આવ્યું હતું તો આજે જે આટલો મોટો હોબાળો થયો છે એ હોબાળો કદાચ નહીં થતે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. 5 ફેબ્રુઆરી 2020ના દિવસે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરવામાં આવી અને જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો અને એ પછી દાનની જે સરવાણી છે એ રામ મંદિરમાં એટલી બધી વધી ગઈ કે કરોડો રૂપિયાનું દાન મંદિરને આવતું થઈ ગયું. અને નવેમ્બર 2020માં એક ઓડિટ ફર્મ છે એણે ટ્રસ્ટને એવું કીધું હતું કે આ જે અત્યારનું મેનેજમેન્ટ થઈ રહ્યું છે બિલકુલ નોન પ્રોફેશનલ છે અને આ ગેરજવાબદારી રીતના કામ થઈ રહ્યું છે અને અહીંયા ઘડી દાનનો કોઈ જ વ્યવસ્થિત રેકોર્ડ રાખવામાં નથી આવી રહ્યો. અને ટ્રસ્ટે જે ઓડિટ ફર્મ છે એણે એવું કીધું હતું કે સ્ટોક રજિસ્ટર રાખવાની જરૂરત છે અને આઈટી સર્વિસ પ્રોવાઈડર કંપનીના સંવેદનશીલ ડેટા મેનેજમેન્ટ સર્વર અને ડેટા ચોરીની સંવેદનશીલતાને ચકાસવા માટે કોઈ આંતરિક નિયંત્રણ નથી. એ બધું રાખવાની જરૂર છે અને આને કારણે નાણાકીય છેતરપિંડી અને ડેટા ચોરીનું મોટું જોખમ રહેલું છે. એવો રિપોર્ટ નવેમ્બર 2020માં આ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપવામાં આવેલો હતો. પરંતુ ટ્રસ્ટે આ રિપોર્ટને અભરાઈએ ચડાવી દીધો અને 6 વર્ષની અંદર દાનની એટલી બધી રકમ આવી. અને એમાં પણ તમને ખ્યાલ હશે કે જ્યારે હમણાં 2025માં મહાકુંભ થયો હતો પ્રયાગરાજમાં, ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા રામ મંદિર દર્શને કરવા ગયા હતા. અને એક વાત એ પણ છે કે ઘણા બધા લોકો જે અયોધ્યા રામ મંદિરમાં દર્શન કરવા માટે જાય છે તો પ્રભુ રામને જોઈને પોતે જે સોના ધારણ કર્યું એ ત્યાં મૂકી દે છે, ભગવાનને ધરાવી દે છે. કોઈ વીંટી મૂકી દે છે, કોઈ કાનની બુટ્ટી મૂકી દે છે, કોઈ સોનાની ચેન મૂકી દે છે. એનો કોઈ હિસાબ જ નથી હોતો, કારણ કે એ જે ચેન મૂકનાર કે બુટ્ટી મૂકનાર કોઈ રસીદ નથી લેતા. એટલે આ બધાનો જે અત્યારે રામ અયોધ્યા મંદિરમાં જે લોકો દાનની ગણતરી કરતા હતા એ લોકોએ આનો મોટા પાયે લાભ લઈ લીધો અને કરોડો રૂપિયાની દાનની ચોરીનો મુદ્દો સામે આવ્યો. હવે 13 જૂનના દિવસે ઉત્તર પ્રદેશની સરકારે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી અને આ સીટે એક રિપોર્ટ છે એ પ્રારંભિક રિપોર્ટ છે અને એ ઉત્તર પ્રદેશ સરકારને સોંપી દીધો છે અને હજુ 15 દિવસ સુધી હજુ વધારે તપાસ કરવામાં આવશે. હવે સીટની જે રિપોર્ટ સામે આવ્યો છે એમાં ઘણા બધા મુદ્દાઓની ભલામણ કરવામાં આવી છે કે આખું એક નવું જે અત્યારનું ટ્રસ્ટની રચના છે એ ફરીથી એની રચના કરવામાં આવે, નવા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે, સીસીટીવી વધારવામાં આવે અને પારદર્શિતા માટે બહુ બધી ભલામણો કરવામાં આવી છે. આ ઉપરાંત અત્યારના જ ત્યાં આગળ કલેક્ટરે કબજો કરી લીધો છે અને અત્યારે ટ્રસ્ટનું કોઈ જ ઇન્વોલ્વમેન્ટ નથી. અને એક રિપોર્ટની અંદર એવું બી કહેવામાં આવ્યું છે કે અત્યારે આ ચોરીનો આખો જે ઇસ્યુ છે એ લગભગ 200 કરોડ રૂપિયા સુધી પહોંચે એવી શક્યતા છે. આજે આમ આદમી પાર્ટીના સાંસદ એમણે 11 પુરાવા સાથે ત્યાંના જે સીટના જે વડા છે એમને એક રિપોર્ટ સોંપ્યો છે
અને સોશિયલ મીડિયામાં એક સમાચાર એવા વાયરલ થયા કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ચંપતરાયે રાજીનામું આપી દીધું છે. જોકે એ પછી ટ્રસ્ટના 2 નેતાઓએ એવો ખુલાસો કર્યો કે આ બિલકુલ અફવા છે અને ચંપતરાયે હજુ સુધી કોઈ રાજીનામું આપ્યું નથી. પણ મૂળ મુદ્દો એ છે કે જે શ્રદ્ધાથી લોકો દાન આપે છે એનો આ કેટલાક લેભાગુ લોકોએ લાભ ઉઠાવ્યો અને આ ટ્રસ્ટનો પણ વાંક છે જ. કારણ કે 6 વર્ષ પહેલાં આ વાત ઓડિટ ફર્મની માની નહીં. અને બીજું કે જ્યારે અખિલેશ યાદવે આરોપ લગાવ્યો એ પછી પણ જે માણસો હતા એની સામે પણ ટ્રસ્ટે કોઈ એક્શન નથી લીધા. તો આ બધા કારણોને લીધે વિવાદ વકર્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.